પ્રેઝ લોર્ડ. આજે આપણે યાકૂબનો પત્ર તેનો પહેલો અધ્યાય અને તેની 27મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: વિધવાઓની અને અનાથોની તેઓના દુઃખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો, એ જ ઈશ્વરની એટલે પિતાની આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે. આમીન. આ પ્રભુનું વચન છે યાકૂબ 1 અને તેની 27મી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે સાચી ધાર્મિકતા એટલે શું. ધાર્મિકતાની વિશે આપણી પાસે અલગ અલગ વ્યાખ્યા, અલગ અલગ સમજ આપણી પાસે ઉપલબ્ધ છે. પણ જો સીધી સાદી રીતે જોઈએ તો જે પવિત્રતા તથા બલિદાન યુક્ત પ્રેમ એ ઉત્પન્ન કરતો નથી અથવા એ દ્રશ્યમાન થતો નથી, તો તે સાચી ધાર્મિકતા છે નહીં. એ સાચી ધાર્મિકતા નથી. જે ધાર્મિકતામાં પવિત્રતા અને બલિદાન યુક્ત પ્રેમ જોઈ શકાતો નથી, અનુભવી શકાતો નથી, જાણી શકાતો નથી, તો તે સાચી ધાર્મિકતા છે નહીં. અને જે કોઈ ખ્રિસ્ત દ્વારા બચાવ પામતું નથી, તે વ્યક્તિ એ પોતાના બંધનમાં રહે છે, પાપના બંધનમાં રહે છે, અને તે પવિત્ર અને નિસ્વાર્થ પ્રેમ, નિસ્વાર્થ જીવન એ જીવી શકતું નથી, એ જીવી શકતો નથી. જો તમે પાપથી દૂર જાઓ છો, જો તમે પાપથી બચાવ પામો છો અને તમે સાથે સાથે જરૂરિયાતમંદ જે વ્યક્તિઓ છે, લોકો છે, તે લોકોને તમે તેમને મદદ પહોંચાડો છો, મદદ કરો છો, અને તમે તેમને સુવાર્તાની વાત પણ તમે તેમને જણાવો છો, તો તમે સાચા ધાર્મિકતા તરફ, તમે સાચા ધર્મ તરફ તમે આગળ વધી રહ્યા છો. પવિત્રતા અને પ્રેમ, આ બે બાબતો સાચી ધાર્મિકતામાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. એ ધાર્મિકતાના એ મૂળભૂત સ્ત્રોત છે એ પવિત્રતા અને બલિદાન યુક્ત પ્રેમ. અને સાચો ધર્મ અથવા સાચી ધાર્મિકતા એ પવિત્રતા અને બલિદાન યુક્ત પ્રેમ એ ઉત્પન્ન કરે છે. અને આ પત્રનો લેખક યાકૂબ એ સૌથી નિષ્કલંક પ્રકારની ધાર્મિક શ્રદ્ધા, ધાર્મિક વિશ્વાસને એ વ્યાખ્યાયિત કરવાનો એ પ્રયત્ન કરે છે. અને એના માટે જે બે શબ્દો વાપરે છે, અને એ તો છે શુદ્ધ અને નિર્મળ. અને આ બે જે શબ્દો છે એ પ્રેમ દ્વારા એ માપવામાં આવે છે. અને એની સાથે જે બીજી બે બાબતો છે, વિધવા અને અનાથોની દુઃખની વખતે મુલાકાત લેવી, એમાં પણ આપણે આ પ્રેમને આપણે જોઈ શકીએ છીએ. યોહાનનો 13મો અધ્યાય અને તેની 35મી કલમ આપણને જણાવે છે કે જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો સર્વ લોકો જાણશે કે તમે મારા શિષ્ય છો. અને ખ્રિસ્તી વિશ્વાસ, એમાં પ્રેમ એ સૌથી અગત્યનું એ ભાગ ભજવે છે, સૌથી અગત્યનું એ પરિબળ છે. અને જો આપણે ઈશ્વરના છે, ખ્રિસ્તના છે, તો આપણા જીવનમાં એ ખ્રિસ્તનો પ્રેમ એ દ્રશ્યમાન થવો જોઈએ. અને જો આપણે એકબીજા પર પ્રેમ જો રાખતા નથી, તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો બની શકતા નથી, તેમને યોગ્ય થઈ શકતા નથી. અને અહીંયા આપણે જોઈએ છે કે બે બાબતો છે, એ વિધવા અને અનાથ, આ બંને જે ગ્રુપ છે, આ બંને જે સમૂહ છે, એ જરૂરિયાતમંદ લોકોનો એ સમૂહ છે. તેઓ કોઈ પણ રીતે પોતાને અથવા તેઓ કોઈ પણ રીતે એ પોતે એ બદલો આપી શકવાને માટે એ સમર્થ નથી. એ બદલો વાળી આપવાને માટે તેઓ એ શક્તિમાન નથી, એ સામર્થ્યવાન નથી. માટે ખ્રિસ્ત પર પ્રેમ રાખનાર વ્યક્તિએ, માટે સાચી ધાર્મિકતા તરફ આગળ વધનાર વ્યક્તિએ તેમની સંભાળ રાખવી અને તેમને સ્પષ્ટપણે સાચા બલિદાન યુક્ત પ્રેમ અને ખ્રિસ્તના પ્રેમ દ્વારા આપણે તેમની કાળજી રાખવી, એ સાચી ધાર્મિકતાનું એ લક્ષણ છે. અને સાચી ધાર્મિકતા માટે આપણે જોઈએ છે કે જેઓ જરૂરિયાતમંદ છે, તેઓની મુલાકાત લેવી, તેઓને માટે પ્રાર્થના કરવી, તેઓને બનતી મદદ કરવી. અને એની સાથે સાથે બીજી બાબત સંકળાયેલી છે, જગતથી પોતાને નિષ્કલંક રાખવી. અને એ બાબત યાકૂબ પોતે જ આપણને 4થા અધ્યાયમાં આપણને જણાવે છે. 4થા અધ્યાયની આપણે જોઈ શકીએ છીએ એ 4થી કલમમાં, કે જગતની મૈત્રી ઈશ્વર પ્રત્યે વેર છે.
જે જગતનો મિત્ર થવાની ઈચ્છા રાખે છે તે ઈશ્વરનો વેરી થાય છે. અને સાચી ધાર્મિકતામાં આપણે જગત પ્રત્યે જે આપણું જોડાણ છે તેનાથી અળગા થવાની જરૂર છે, તેનાથી દૂર થવાની જરૂર છે. જગતની મૈત્રી એ ઈશ્વર પ્રત્યે એ વેર છે. અને જો આપણે સાચી ધાર્મિકતા તરફ આગળ વધીએ છીએ તો પોતાની જાતને નિષ્કલંક રાખવી એ બહુ જ અગત્યની છે. માટે જો સાચી ધાર્મિકતાની જો આપણે વ્યાખ્યા આપી શકવી હોય તો એ જરૂરિયાતમંદ લોકોને મુલાકાત લેવી, તેમને મદદ કરવી, તેમને ખ્રિસ્તનો પ્રેમ એ પ્રગટ કરવો અને એની સાથે સાથે પોતાની જાતને નિષ્કલંક રાખવી એ છે સાચી, શુદ્ધ અને નિર્મળ ધાર્મિકતા. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.